આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુવાહાટીમાં કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં આસામનું અર્થતંત્ર બમણું થયું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભોપાલમાં કહ્યું કે 8મી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટે સફળતાના અનેક શિખરો સર કર્યા. દિલ્હી વિધાનસભામાં રજૂ થયેલા કેગ રિપોર્ટના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો દોર. સીબીઆઈએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટો કરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ગુજરાતના 4 દિવસના પ્રવાસે. સમાચાર વિગતવાર. આજે ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આસામ હવે અમર્યાદિત શક્યતાઓનું કેન્દ્ર અને દક્ષિણ પૂર્વ એશિયા અને ભારત માટે પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી કે તેમની આ સરકાર આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી, માળખાગત સુવિધામાં સુધારો કરવા અને સ્થાનિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા પર કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે ભારત ઓછી કિંમતની ઉત્પાદન પ્રક્રિયા માટે મિશન મોડ પર કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાથી છેલ્લા કેટલાક વર્ષોમાં આસામની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે ઉમેર્યું કે હવે આસામનું અર્થતંત્ર બમણું થઈને 6 લાખ કરોડને પાર થઈ ગયું છે. एडवांटेज असम समिट का पहला एडिशन आयोजित हुआ था. तब असम की इकोनॉमी 2.25 लाख करोड़ रुपए की थी. आज असम करीब 6 लाख करोड़ रुपए की इकोनॉमी वाला राज्य बन गया है. यानी भाजपा सरकार में सिर्फ 6 सालों में असम की इकोनॉमी की वैल्यू डबल हो गई है. ये डबल इंजन की सरकार का डबल इफेक्ट है. આ સાથે જ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આસામ ભારતનું વિકાસ એન્જિન બનશે કારણ કે સરકાર આ વિસ્તારના વિકાસ માટે કામ કરી રહી છે. વિકસિત ભારત માટે આસામમાં સેમિકન્ડક્ટર હોરાઇઝન્સને આગળ ધપાવવું આ વિષય પર સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જાગી રોડમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ આસામને સેમિકન્ડક્ટર હબમાં પરિવર્તિત કરશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે ગુવાહાટીમાં રેલવે સ્ટેશનની જમીન પર એક અત્યાધુનિક આઈટી હબ વિકસાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી કે કેન્દ્રએ 2 નવી અમૃત ભારત ટ્રેન, બીટીઆર વિસ્તારમાં 1 ટ્રેન કોચ ઉત્પાદન એકમ અને લુમડિંગ ખાતે 1 ટ્રેન એન્જિન પુનઃનિર્માણ એકમને મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારસાના સંરક્ષણ સાથે વિકાસના મંત્રને અમલમાં મૂકીને રાજ્યને પ્રગતિના માર્ગે લઈ જઈ રહી છે. શ્રી શાહ આજે ભોપાલમાં આયોજિત 8મા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના સમાપન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ સમિટ દરમિયાન લગભગ 30,77,000 કરોડ રૂપિયાના રોકાણ દરખાસ્તો પ્રાપ્ત થયા છે અને એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. શ્રી શાહે કહ્યું કે આ સમિટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મદદ કરશે. દેશમાં વિકાસમાં તમામ રાજ્યોનો સહયોગ સૌથી મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારની સિદ્ધિ પર પ્રકાશ પાડતા શ્રી શાહે કહ્યું કે એનડીએ સરકારના શાસનમાં દેશે છેલ્લા 10 વર્ષમાં વિકાસનો એક નવો અધ્યાય લખ્યો છે. ये 2 दिवसीय समिट के अंदर मध्य प्रदेश ने अपने इंडस्ट्रियल पोटेंशियल और विकास के लिए ग्लोबल पोटेंशियल को भी एक्सप्लोर कर बहुत बड़ा अचीवमेंट किया है. यहाँ कई सत्र हुए, विभागीय शिखर सम्मेलन भी हुए और अंतर्राष्ट्रीय मंच के डिस्कशन भी हुए और ये सभी ने मध्य प्रदेश के विकास को नया आयाम देने का काम किया है. ભાજપે આજે અગાઉની આપ સરકાર પર કેગ રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા પાર્ટીના વરિષ્ઠ નેતા બૈજયંત જય પાંડાએ જણાવ્યું હતું કે ભાજપ શહેરમાંથી ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી નાખવા માટે પ્રતિબદ્ધ છે અને વિધાનસભામાં કેગ રિપોર્ટ રજૂ કરીને દિલ્હીના લોકો પ્રત્યેની બંધારણીય ફરજ અને પ્રતિબદ્ધતા નિભાવી છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીના લોકોથી પોતાનો ભ્રષ્ટાચાર છુપાવી શકતી નથી. દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે શહેરના લોકો કેગ રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા જેથી તેઓ જાણી શકે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત આપના નેતાઓએ એક્સાઇઝ પોલિસીમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કર્યો. દરમિયાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે આ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે દારૂના વેચાણમાં ભ્રષ્ટાચાર થયો હતો. તેમણે ઉમેર્યું કે કેગ રિપોર્ટ દર્શાવે છે કે 28% વધુ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને દરેકને ખબર છે કે દારૂના કોન્ટ્રાક્ટ કયા પક્ષના લોકો પાસે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટોકરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા છે. મુખ્ય આરોપી સાથે જોડાયેલા સ્થળોને લક્ષ્ય બનાવીને દિલ્હી, NCR, પુણે, ચંદીગઢ, નાંદેડ, કોલ્હાપુર અને બેંગ્લોર સહિતના મુખ્ય શહેરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ગેઇન બિટકોઇન એ એક કથિત પોન્ઝી સ્કીમ હતી જે 2015માં અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ અને તેમના એજન્ટના નેટવર્ક દ્વારા શરૂ કરવામાં આવી હતી. વેબસાઇટ દ્વારા સંચાલિત આ છેતરપિંડી સ્કીમે રોકાણકારોને 18 મહિના માટે બિટકોઇનમાં માસિક 10% આકર્ષક વળતરનું વચન આપીને લલચાવ્યા હતા. પંજાબમાં ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટ સામે દિવસભર રાજ્યસ્તરીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1274 ઇમિગ્રેશન કંપની સામે દરોડા પાડવામાં આવ્યા હતા. ડિફોલ્ટર્સ શોધી કાઢનારા 7 ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરીનું નિરીક્ષણ કરનારા સ્પેશિયલ DGP કાયદો અને વ્યવસ્થા અર્પિત શુક્લાએ ખુલાસો કર્યો હતો કે ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટ સામે 24 ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પણ નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તમામ જિલ્લાના પોલીસ વડાઓને તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં તમામ ઇમિગ્રેશન અને ટ્રાવેલ એજન્ટ કંપની પર શોધખોળ કરવા માટે ખાસ પોલીસ ટીમ બનાવવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. દિલ્હીની એક કોર્ટે આજે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને 1984ના શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. ખાસ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ 1 નવેમ્બર 1984ના રોજ જસવંતસિંહ અને તેમના પુત્ર તરુણદીપસિંહની હત્યા માટે ચુકાદો સંભળાવ્યો હતો. ફરિયાદ પક્ષ અને પીડિત પરિવારે મહત્તમ સજાની માંગણી કરી હતી. કુમાર પહેલાથી જ રમખાણો સંબંધિત અન્ય એક હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા અને તેમની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમની નિર્દોષ છુટકારો અને દોષિત ઠેરવવા સંબંધિત અન્ય અપીલો પણ ઉચ્ચ અદાલતમાં સમીક્ષા હેઠળ છે. છત્તીસગઢમાં બસ્તર વિભાગના બીજાપુર જિલ્લામાં આજે 9 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારા 4 માઓવાદીઓ માટે 23 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ માઓવાદીઓએ CRPF અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. માઓવાદીઓ પર ઘણી નક્સલી ઘટનામાં સામેલ હોવાનો આરોપ છે. શરણાગતિ સ્વીકાર્યા પછી આ દરેક માઓવાદીઓને રાજ્ય સરકારની શરણાગતિ અને પુનઃવસન નીતિ હેઠળ પ્રોત્સાહન તરીકે 25,000 રૂપિયાની રકમ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ગુજરાતના 4 દિવસના પ્રવાસે છે. શ્રી મુર્મુ આવતીકાલે કેવડિયામાં એકતા કૌશલ વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે તેમજ અમદાવાદમાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા NIDના 44મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદના દિવસે તેઓ ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય NFSUના 3જા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. એ જ દિવસે તેઓ ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક પણ જશે. 1 માર્ચે સુશ્રી મુર્મુ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની પણ મુલાકાત લેશે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના અર્થતંત્રમાં ધાર્મિક અને સરહદી પર્યટન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારા આકાશવાણી જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે મુખ્યમંત્રીએ પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વ્યૂહાત્મક સ્થાન પર પ્રકાશ પાડ્યો હતો જે પ્રવાસીઓને આકર્ષવા અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે તક પ્રદાન કરે છે. તેમજ તેમણે રાજ્યના યુવાનો માટે નોકરીની તક વધારવા માટે પણ મહત્વનો ભાર મૂક્યો હતો. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામે વચગાળાની સરકારના માહિતી અને પ્રસારણ સલાહકાર તરીકેની ભૂમિકા પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ એક નવા રાજકીય પક્ષમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. ઢાકા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભેદભાવ વિરોધી વિદ્યાર્થી ચળવળના મુખ્ય વ્યક્તિ ઇસ્લામે પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માંગ સાથેના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યા બાદ તેમને આ પ્રસિદ્ધિ મળી હતી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOએ ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન 16 લાખથી વધુ સભ્યો ઉમેર્યા હતા. નવેમ્બર 2024માં ઉમેરાયેલા સભ્યોની તુલનામાં 9.69% વધારો દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર EPFOએ ડિસેમ્બર 2024માં લગભગ 8.47 લાખ નવા સબસ્ક્રાઇબર નોંધાવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે 18થી 25 વર્ષની વય જૂથમાં 4,85,000 નવા સબસ્ક્રાઇબર્સ ઉમેરાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુવાહાટીમાં કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં આસામનું અર્થતંત્ર બમણું થયું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભોપાલમાં કહ્યું કે 8મી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટે સફળતાના અનેક શિખર સર કર્યા. દિલ્હી વિધાનસભામાં રજૂ થયેલા કેગ રિપોર્ટના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો દોર. CBIએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટોકરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ગુજરાતના 4 દિવસના પ્રવાસે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.